જય શ્રી કૃષ્ણ, જય મા બહુષ્મણા, જય કષ્ટભંજન દેવ. આજે હું તમને એક સેન્ટેન્સ કહીશ. એ છે ફૂલ ઉપર છે કે જે ફૂલ ઉજ્જડ, વિરાન, કાંટાળા જંગલોમાં ખીલે છે ને એ સૌથી વધારે સુંદર લાગે છે. આ ફૂલ છે ને એ ફૂલ માટે નથી, પણ એ માણસ માટે એક દ્રષ્ટાંત સ્વરૂપ છે. જે માણસ ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ પોતાને સાબિત કરી શકે છે, દુઃખ ગરીબીમાં પણ હસતો રહે છે અને ખૂબ જ મહેનત કરીને આગળ આવે છે ને એ વ્યક્તિ સમાજમાં ખૂબ જ ઊંચી પ્રતિષ્ઠા ધરાવે છે, સમાજનો ખૂબ જ સારો નાગરિક બને છે. કહેવામાં આવે છે ને કે માણસ પાસે જ્યારે પૈસો નથી હોતો ને ત્યારે માણસ ખૂબ મહેનત કરતો હોય છે અને જ્યારે પૈસાદાર બને છે ને ત્યારે એને ખૂબ સુખ મળે છે. એ જ રીતે કહેવાય છે કે જ્યારે ફૂલ હોય છે ને, ફૂલ એ પાણીમાં, રેતમાં કે કાંટાળી જગ્યાએ જ્યારે ખીલે છે ને ત્યારે એ ખરેખર ખૂબ જ મહેનત પછી ખીલ્યું હોય છે. તેથી જ કહેવાય છે કે માણસે જીવનમાં ક્યારે પણ નાસીપાસ થવું ન જોઈએ, કોઈ પણ પરિસ્થિતિમાં હાર માનવી ન જોઈએ, પોતાના જીવનમાં ખૂબ જ આગળ વધવા, આગળ રહેવા પ્રયત્ન કરવો જોઈએ અને એમાંથી જ માણસ સારો માણસ બને છે, પ્રતિષ્ઠિત માણસ બને છે અને દરેક સપનાઓ એના પૂરા કરી શકે છે. તેથી જ કહેવાય છે કે કાંટા વગરનો રસ્તો છે ને એ માણસ માટે બરાબરનો નથી. કાંટા પરનો જે રસ્તો છે એની ઉપર જ માણસ જ્યારે ચાલે છે ને ત્યારે જ તે ટપોરા જેવો થાય છે. જય શ્રી કૃષ્ણ.